કેમ જય હમણાં જાઉં જય સ્વામિનારાયણ. ચાલો બધા, કેમ છો? નવા વર્ષના આમ જો કે નવું વર્ષ આપણું તો દિવાળીએ હોય છે, પણ અંગ્રેજી મહિનાનું અત્યારે નવું વર્ષ, એટલે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ગ્રેવા ક્યાં? ગ્રેવા ક્યાં? લાય ને કઈ પ્રીતને દીધું. પ્રીત લાય. બધાને જય સ્વામિનારાયણ. આજના નવા વર્ષના અને જેને ટેબલ લઈ દીધા છે એ બેન લંડનના છે, અને ત્યાં લંડન આજે મંદિરે પાટોત્સવ છે. એ નિમિત્તે એને એવી ઈચ્છા થઈ કે આપણે દીકરીઓ માટે ટેબલ લઈ દઈ. તો જો હજી તો ગોઠવવાના છે, પણ આ બધા ટેબલ એમને લઈ દીધા છે. તમને તો ખબર જ હશે કે આ કેટલા ટેબલ મોંઘા થાય છે. તો જેને ખબર, અમે બહુ એસ્ટિમેટ કઢાવ્યું. છેલ્લે પછી બે દાતાશ્રી દ્વારા આ ટેબલ દીકરીનું ટેપ બંધ કરી દે. આજના આ ટેબલના અને પ્રસાદના દાતાશ્રી છે. જો કે એમને સાંજે મને કે આખું ફૂલ ડીશ જમાડવી છે. પછી કીધું એવો જ નાસ્તો થઈ જશે, ફૂલ ડીશ જેવો જ, કેમ કે આજે સાંજે કેટલો ટાઈમ પહેલાં જમણવાર આવી ગયો છે. એટલે મેં કીધું તમારો સવારમાં ગોઠવી નાખી, કેમ કે આજે આખો દિવસ દીકરીઓને પ્રસાદ છે. અને ટેબલના અને અત્યારના નાસ્તાના દાતા શ્રી રામજીભાઈ કાનજીભાઈ કેરાઈ, હસ્તે મનજીભાઈ રામજીભાઈ કેરાઈ, શાંતાબેન મનજીભાઈ કેરાઈ ફેમિલી, અને બીજા દાતાશ્રી છે બંનેથી લઈ દીધા છે. મનજીભાઈ લાલજીભાઈ રાઘવાણી, એમના વાઈફ શાંતાબેન મનજીભાઈ રાઘવાણી ફેમિલી લંડન. આ ટેબલ અને અત્યારના દાતાશ્રી છે. અત્યારમાં જો ગરમ ગરમ પુડલા બને છે, સેવ મમરા અને તીખી પાપડી કે શીરો બનાવ્યો. જો આજે ન્યાય ભગવાનનો પાટોત્સવ છે અને ટેબલનું મુહૂર્ત કરી ત્યારે શીરો. ગ્રેવા લે. જો પુડલા બને છે મસ્ત, જોયું? ગરમ ગરમ જ. કદાચ આપણી દીકરીઓને ઘરે આવી રીતના ન મળે. વાહ બેન, વાહ. આવડી ગયા તમને. લે ચા, ટેબલને ચાંદલા કરી દે. આપણા માટે તો બધું સકન જ કહેવાય વસ્તુ બધી. ભગવાનને કઈ આમાં લાખો લોકો બેસીને જમે. કોકી હે બસ. એ ભગવાન, હાલો ચાલુ કરી દો. નાસ્તો ચાલુ કરતા નહીં હો, તમને હમણાં આપી દે ને તો ભગવાનના દર્શન બધાને કરાવી આવો. 2 મિનિટ. પીવી જાદવભાઈ જય સ્વામિનારાયણ, હિતેશભાઈ જય સ્વામિનારાયણ, સુરેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનના દર્શન કરાવું. સીતારામ સીતારામ. ગ્રેવા
અત્યારે ધનુર્માસ ચાલે છે એટલે ધનુર્માસ હોય એટલે ભગવાન નહીં ડબ્બો ભર દેવો પડે ને એ તો ભાવના ભીખા. જય માતાજી, જય સ્વામિનારાયણ. ધનુર્માસ નિમિત્તે કોઈને એમ થાય કે અમારે ભગવાનને પ્રસાદ ધરાવો તો ફોન કરજો. હાલ ઈ રેવા દે, અહીં બેસો. હાલ હાલો, આ 6 આ 4 આજ નાસ્તામાં તમે શીરો ભરજાજો હો બધા. ખાવાનો જ છે, નથી ખાવાનો એમ ન હાલે. ધરતી રૂમ બંધ કરી દેતી. હાલો બેસો બેસો બેસો, જેટલા આવ્યા એટલા બેસવા માંડો. અને આજે જ્યાં બેસો ને ત્યાં રોજે એમ જ બેસજો હો. હવે રોજે કન્ટિન્યુ એક જ જગ્યાએ ફરફર નહીં તો તમે ઝઘડા જ રાખશો બેસવામાં. આજે જ્યાં બેઠા એમ જ રોજે બેસવાનું 3 ટાઈમ. ડે સ્કૂલ વાળાને સાંજે સવારે હો બેસ જાવ. હાલો નક્કી કરીને બેસો, જ્યાં બેસો ને ફટાફટ. જય સ્વામિનારાયણ. બધાને બધા ખુશ ખુશ થઈ ગયા કાં આજે? એ વાહ, અહીંયા લે લે બેઠી હતી બરોબર જ હતી. વૈજાન્યા અહીંયા બેસે, કાન બાજુ બેસ. આ બસ આ બસ. એ બીજા હમણાં આવશે, એની રાહ નથી જોવી. આજે કોના તરફથી છે? આજે તમને કોના તરફથી છે? હે આજે કોના તરફથી છે? મારે હવે ફરવું પડશે આ લાઈવમાં તો. રોજે મોઢા અડધાના નહીં દેખાય, બે બાજુ બેસશે. જો આ ટેબલ ને તમને આજે નાસ્તો ને કોને આપ્યું યાદ રાખજો. રામજીભાઈ કાનજીભાઈ કેરાય. બોલો થોડીક આ બધા આમ જો, એ થોડીક વાર આમ ફરી જો મારી સામે આગળ વાળા. બસ હસ્તે મંજીભાઈ રામજીભાઈ કેરાય. શાંતાબેન મંજીભાઈ કેરાય. કેરાય ફેમિલી લંડન. મંજીભાઈ લાલજીભાઈ રાઘવાણી. બોલો તો હું બોલી ના. મંજીભાઈ લાલજીભાઈ રાઘવાણી. રાઘવાણી હા એમ. શાંતાબેન મંજીભાઈ રાઘવાણી. રાઘવાણી ફેમિલી લંડન. થેન્ક યુ કહી દો. તમને આમ ઠંડીમાંથી તમને ઊંચે બેસાડ્યા, તમે શું કહેશો? બીજું શું બધા આશીર્વાદ આપશો આ બે ફેમિલી? હે સ્વાસ્થ્ય સારું રહે, ભગવાન રક્ષા કરે હનુમાન ધનથી, હે ને? ચાલો શું બોલવાનું બોલો. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય, અષ્ટભંજન હનુમાનજી મહારાજ
જા જીયા ગઈ કા અહીં બેસ જતી ઘરે આવે કા તું આમ બેસી જા હા બસ હા તું આમ બેસી જા બસ આજે બેઠા ને એમ જ રોજે બેસવાનું બેસતા આમાં કાંઈ ફારફેર નહીં હો હાલો નાસ્તો કરવા માંડો બધા ઘેરે મમ્મી બનાવી દે સવારમાં પુડલું મળે આવા જલસા ઘરે મળે હે તો પછી તમારે શું કરવું જોઈએ તો બસ ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા નવા વર્ષમાં એ ધીમે 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 આટલા માણસો જમે એક દી લાખો માણસો અહીં જમવા જોઈએ બસ આપણે અંતથી મોટું કોઈ આપણને બીજી સેવા છે નહીં આપણા જીવનમાં હા તબિયત સારી રહે એવી ભગવાનને પ્રાર્થના અને બધા દાતાશ્રીને જે પણ દેશ વિદેશમાં બધે અન મન ધનથી આશાના હરિદ્વાર સાથે જોડાયેલા છે ભગવાનને પ્રાર્થના કરી કે 2025 એમનું આવતું વર્ષ સરસ મંગલમય જાય અને ભગવાન એને ખૂબ સુખી કરે અને વિશેષને વિશેષ સેવા કરતા રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને ભગવાન સૌનું મંગલ કરે વિશ્વનું કલ્યાણ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના અને બધાને જાજા કરી નવા વર્ષના જય સ્વામિનારાયણ. જો કે આપણું તો દિવાળી હોય છે પણ અંગ્રેજી મહિનો એને આપણે માન આપવું પડે ને કેમ કે આપણે બેંક એકાઉન્ટ છે કે ક્યાંય પણ હવે બધે 25 લખવું પડશે તો એને માન તો આપવું પડે ને એટલે 2025 આજથી સ્ટાર્ટ ચેકમાં જે લખતા હોય ને 2024 ધ્યાન રાખજો 2025 લખજો નહીં તો રિટર્ન થશે આજથી એટલે દેશ વિદેશમાં વસતા અમારી સાથે જોડાયેલા બધા હેત પ્રેમ ભાવવાળા બધા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર ભગવાન સૌનું મંગલ કરે. જય સ્વામિનારાયણ. જોશથી બધાને જય સ્વામિનારાયણ કહી દો. ચાલો ગરમ ગરમ પુડલા શીરો ને ગાંઠિયા ને ચા ને સેવ મમરા ને ફૂલ છે અત્યારમાં મેનુ. સાંજે શ્રીખંડ ખાવાનું કા આજ તો મોજે મોજ કા મીનાબેન ભુવા જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય સ્વામિનારાયણ. ચાલો હજી એકવાર દાતાશ્રીના નામ બોલી જાઉં છું કે આ બધા ટેબલના દાતાશ્રી રામજીભાઈ કાનજીભાઈ કેરાઈ, હસ્તે મંજી રામજી કેરાઈ, શાંતા મંજી કેરાઈ ફેમિલી લંડન, મંજી લાલજી રાઘવાણી, શાંતાબેન મંજી રાઘવાણી ફેમિલી લંડન. અને આજે ત્યાં લગભગ કેન્ટન મંદિરમાં હશે મને ખ્યાલ છે ત્યાં સુધી, પછી ખ્યાલ નથી પણ વાત થઈ હતી બેન સાથે ત્યારે મને એવું કીધું હતું કે મંદિરનો પાટોત્સવ છે ને 1 તારીખ ને 9 વર્ષ તો તમે એ કે ટેબલનું મુહૂર્ત ત્યારે કરજો કેમ કે કાલે જ ટેબલ આવ્યા તો એક દિવસમાં શું એટલે આજે બધો લાભ છે. ત્યાં પણ આજે મંદિરનું પાટોત્સવ ને એ નિમિત્તે દીકરીઓને ટેબલ ભગવાન કેટલા રાજી થશે. શિવમભાઈ વ્યાસ નવા વર્ષના જય સ્વામી. બસ તમારા ભૂદેવના બધાના આશીર્વાદ હોય પણ શું જોઈએ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. નીચે નહીં બેસવાનું કા મજા આવી ગઈ. આ જો હશે એમ કેટલી રાજી મજા આવી ગઈ હે. અને તાર ચાંદલો કેમ નથી? મને સવારમાં ચાંદલા વગરનું મોઢું જ ન બતાવું કોઈએ. નહીંતર એમાંય પછી પોતા ચાલુ થઈ જાય. ચાંદલા વગરનું મોઢું ન હોવું જોઈએ કોઈનું. જાન કેવો સરસ કર્યો.
જોઈ લેજો, ચાંદલા વગરનું કોઈ મોઢું હોય ને પોતું હાથમાં પકડાવી દેવાનું સવારમાં. તમે એમ નહીં માનો હો, ચાંદલા વગરનું મોઢું ન હોવું જોઈએ કોઈનું. લક્ષ્મીજીની પ્રસાદીનું, રાધિકાજીના પ્રસાદીનું કંકુ કહેવાય. ચાંદલા કરવામાં શું શરમ? આમ જો ડબ્બામાં શીરોની જ ભર જવાનું છું આજે. તમારે સેવાવાળાનો રાખી લેજો, જો એટલો ને બીજો દેજો. હા, ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ બધાને. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અને તમને એવું થાય કે અમારે દીકરીઓને કાંઈ નાસ્તો કરાવવો છે, જમાડવું છે, તો મારો કોન્ટેક નંબર છે 98171993. 98171993. આને આપો 98171993. હા, એને શું કહેવાય? તો ભલે પુડલું કહેવાય. ચાલો બેન, હું દરરોજ ચાંદલો કરું છું. ધર્મેશભાઈ રાઠોડ, સરસ, કરવો જ જોઈએ ભાઈ. જય સ્વામિનારાયણ.